ધોળકાના સરગવાડા ગામે જીએસપીએલ ગેસ પાઇપલાઇન સામે ખોડોનું આંદોલન ઉગ્ર. બ્રિજરાજસિંહ સોલંકીએ આપ્યો ટેકો. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાડા ગામે જીએસપીએલ ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ સામે સ્થાનિક ખોડોનો વિરોધ હવે વધુ ઉગ્ર બન્યો છે. ખોડોના આ ન્યાયિક આંદોલનને સમર્થન આપવા માટે આમ આદમી પાર્ટી યુવા પ્રમુખ અને સામાજિક કાર્યકર બ્રિજરાજસિંહ સોલંકી સરગવાડા ગામે પહોંચ્યા હતા અને ખોડોની પડખે ઊભા રહેવાની જાહેરાત કરી હતી. માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ રહેશે. આંદોલન સ્થળેથી મીડિયા સાથે વાતચીત કરતા બ્રિજરાજસિંહ સોલંકીએ સરકાર અને તંત્રને આડે હાથ લીધા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ખેડોની જમીન અને તેમના અધિકારોનું રક્ષણ થવું જ જોઈએ. જ્યાં સુધી ખોડોની તમામ વ્યાજબી માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન સહેજ પણ નબળું નહીં પડે અને અવિરતપણે શરૂ રહેશે. ખેડૂતોનો આક્રોશ અને મુખ્ય મુદ્દાઓ. સરગવાડા અને આસપાસના વિસ્તારના ખોડોનો આક્ષેપ છે કે ગેસ પાઇપલાઇનના કામકાજને કારણે તેમની કિંમતી ખેતીલાયક જમીનને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોની મુખ્ય માંગણીઓમાં નીચેના મુદ્દાઓ સામેલ છે. જમીન સંપાદન અને પાકને થતા નુકસાન સામે પૂરતું અને બજાર ભાવે મુજબનું વળતર આપવામાં આવે. પાઇપલાઇન નાખ્યા બાદ ખેતી કામમાં કોઈ અવરોધ ના આવે તાની લેખિત ખાતરી. ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના એકતરફી કામગીરી બંધ કરવામાં આવે. આંદોલન વધુ તેજ બનવાના એંધાણ બ્રિજરાજસિંહ સોલંકીની જોડાણથી આ આંદોલનને નવું બળ મળ્યું છે. ગ્રામજનો અને ખેડૂતોને પણ એક સૂરે એલાન કર્યું છે કે તેઓ પોતાના હક માટે કોઈ પણ ભોગે પાછા નહીં હટે. આગામી દિવસોમાં જો કંપની કે વહીવટી તંત્ર દ્વારા કોઈ સકારાત્મક પગલાં લેવામાં નહીં આવે તો આ વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. બ્યુરો રિપોર્ટ કિરણ ચૌહાણ, SS2 ન્યૂઝ, ભૂભલી. મારું નામ સોલંકી તુલસી મહેન્દ્રભાઈ. ધોળકા તાલુકાના સરગવાડા ગામમાંથી ગેસ લાઈન નીકળો. અમારા ખેતરમાં ગેસ લાઈન કાઢવા દેવાની નથી, રોડ પડખેથી કાઢી નાખો. નામ ભાવનાબેન સોલંકી, મહેન્દ્રભાઈ સોલંકી છે. અમારે ગેસ લાઈન ની જરૂર જ નથી. અને એમને લઈ જઈ હોય તો રોડ ની સાઈડ માંથી લઈ જાય. આવા ચાલુ વર્ષથી અમે 8 દીથી અહીં બેઠા છીએ. અમારે કઈ કામ ધંધો જ નથી. સરકાર સામે અમે લડત કરવાનું નરું. અમારે બીજું કઈ કામ જ ના હોય એટલે અમારે ગેસ લાઈન નાખવા દેવાની નથી. અમને લેખિતમાં 8 દિનની મુદત આપી છે. 8 દિવસમાં અમને લેખિતમાં નહીં આપે તો અમે આંદોલન ઉગ્ર કરશું. ઓકે સ્ટાર્ટ. વિજયભાઈ, આજે બધી રીતે અહીંયા આવ્યા છો ઉપવાસ આંદોલન અને જે લોકો આંદોલન કરી રહ્યા છે ખુલ્લા સમયથી, શું હવે આગળ? સૌ પ્રથમ તો તમામ પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પણ આ કાર્યનું સ્વાગત કરું છું. આજે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાડા ગામ મુકામે ખેડૂતો આંદોલન ઉપર ઉતર્યા છે. છેલ્લા 1 મહિનાથી સરકારને રજૂઆતો કરવા છતાં પણ આ બેરી મૂંગી અને આંધળી સરકાર આ ગામના ખેડૂતોનું ધ્યાને નથી લેતી. ત્યારે આ ગામના 20-25 યુવાનોએ થઈને 7-8 દિવસ પૂર્વે આ આંદોલનની શરૂઆત કરીને આજે 1 મહિનો થયો. હું પણ આ આંદોલનમાં સામેલ થયો છું અને મેં પણ ખેડૂતોને ખાતરી આપી છે કે જ્યાં સુધી આ ગામના ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું પણ આંદોલન ઉપર બેઠવાનો છું. આ ખેડૂતોની માંગ એટલી જ છે કે અમારે કોઈ પણ જાતનું વળતર જોતું નથી. અમારા જે ખેતરો છે એના ભાવ વીઘે 1.5 કરોડ રૂપિયા બોલાય છે અને જો આ GSPL ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ લિમિટેડ નામની જે કંપની છે એમના ખેતરની નીચેથી ગેસ લાઈન પસાર કરવાનું જે કાર્ય કરી રહી છે એ બિલકુલ ગેરવ્યાજબી છે. સહમતિ વગર, ખેડૂતોની પરમિશન વગર આ કાર્ય થઈ રહ્યું છે. પોલીસના દબાણ હેઠળ આ કાર્ય થઈ રહ્યું છે. ખેડૂતોની માત્ર એટલી જ માંગ છે, અમારે કોઈ પણ જાતનું વળતર જોતું નથી. તમે વીઘે 10 કરોડ રૂપિયા આપતા હોય તો પણ અમારે જોતા નથી. અમારે માત્ર એટલું જોવે છે કે તમે અમારા ખેતરોમાં કામ બંધ કરો અને આ જે ગેસની પાઇપલાઇનો છે એને ખેતરોમાંથી હટાવો.
જે રીતના આપ જોઈ રહ્યા છો કે વરસાદી વાતાવરણમાં પણ અહીંયા અનેક મહિલાઓ બેઠી છે, આજુબાજુના ગામના લોકો અહીંયા ઉપસ્થિત થયા છે, ત્યારે ખૂબ દુઃખની વાત છે કે એક બાજુથી આ સંવેદનશીલ સરકાર એવું કહે છે કે અમે ખેડૂતોની સરકાર છીએ, પરંતુ આ ખેડૂતોની સરકાર નથી, આ ઉદ્યોગપતિઓની સરકાર છે અને ઉદ્યોગપતિ જે રીતના કહે છે એ રીતના સરકાર ચાલે છે. આપના માધ્યમથી સરકારને માત્ર એટલું જ કહેવું છે કે અમારે કોઈ જાતનું વળતર જોતું નથી, અમારે બસ અમારા ખેતરમાં કામ ચાલુ થવાનું નથી. ત્યારે આપ સૌને અમારી વિનંતી છે, સરકારશ્રીને વિનંતી છે, જ્યાં સુધી તમે લિખિતમાં બાહેધરી નહીં આપો ત્યાં સુધી અમે આંદોલન ઉપર બેઠશું અને આંદોલન વધારેમાં વધારે ઉગ્ર થતું થશે.